કેમ છો બધા? તો છેલ્લા કેટલાક લેક્ચરથી આપણે શું જોઈ રહ્યા છીએ? પર્યાવરણના ભાગો. બરાબર છે? પર્યાવરણના ભાગો. ટોટલ કેટલા ભાગ છે પર્યાવરણના? 4 ભાગ છે. બરાબર છે? પર્યાવરણના 4 ભાગમાં આપણે વર્ગીકૃત કરી શકીએ, ટૂંકમાં કહેવાનો અર્થ હોય તો એમ. કયા કયા આપણે ભાગ જોઈ ગયા? નંબર 1, સૌથી પહેલાં આપણે શું જોયું હતું? વાતાવરણ જોયું હતું. બરાબર છે? વાતાવરણ જોયું હતું. વાતાવરણની અંદર આપણે એના 4 પાર્ટ જોયા હતા. કે સૌથી પહેલાં આવશે ટ્રોપોસ્ફિયર, પછી સ્ટ્રેટોસ્ફિયર, પછી મેસોસ્ફિયર અને પછી આવશે થર્મોસ્ફિયર. બરાબર છે? થર્મોસ્ફિયરની અંદર એક અલગથી હોય છે આયનોસ્ફિયર. બરાબર? એ પણ આપણે જોયું હતું. પછી શું જોયું હતું? નંબર 2 ઉપર જલાવરણ. બરાબર છે? જલાવરણ જોયું હતું. જેની અંદર આપણે જોયું હતું કે કેટલા ટકા પાણી જે છે ખારું છે, કેટલા ટકા પાણી પીવાલાયક છે, એમાંથી કેટલું પાણી ધ્રુવ પ્રદેશ ઉપર છે, કેટલું પાણી આપણે નદી, તળાવ, સરોવરની મદદથી એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર? જો આપણે જોઈ ગયા છીએ જલાવરણ. બરાબર છે? હવે આવે છે ત્રીજું આવરણ પર્યાવરણનું, છે મૃદાવરણ. મૃદાવરણ એની અંદર તમે મૃદા શબ્દ જોયો. મૃદા. મૃદા એટલે શું થાય? માટી. એટલે ટૂંકમાં પર્યાવરણનો એ ભાગ જે માટી વડે બનેલો છે. મૃદાવરણને પૃથ્વીનું શરીર પણ કહે છે. મૃદાવરણમાં ભૂસપાટી અને વિવિધ ભૂમિ આકારોનો સમાવેશ થાય છે. એટલે જો જમીન છે, બરાબર, જ્યાં માટી હોય, બરાબર, એ તો મૃદાવરણમાં આવે જ. બરાબર છે? પણ પર્વત છે, બરાબર છે, પર્વત છે કે પછી કોઈ નાની એવી ટેકરી છે, બરાબર છે, તો આ દરેક વસ્તુ પણ એની અંદર મૃદાવરણમાં આવી જાય છે. મૃદાવરણના મુખ્ય 3 ભાગોમાં વહેંચી શકાય. સૌથી પહેલું છે ભૂસ્તર, એટલે કે ભૂકવચ, એટલે કે ક્રસ્ટ, જેને ઇંગ્લિશમાં ક્રસ્ટ કહેવાય છે. એ શું છે? તો કે આ જે છે એ પૃથ્વીનું એ પડ છે. બરાબર? જો સમજો, મૃદાવરણ એટલે જે આપણે જેને જમીન કહીએ છીએ એ. બરાબર? મૃદાવરણ એટલે શું? ટૂંકમાં જેને આપણે જમીન કહીએ છીએ, બરાબર, જેની ઉપર આપણે રહી શકીએ છીએ, અથવા તો હજી વધારે સારી રીતે સમજાવું તો જે કઠણ છે, જે ઘન છે. બરાબર? જો અત્યાર સુધી આપણે શું જોયું? તો કે વાતાવરણ જોયું. બરાબર? તો વાતાવરણની અંદર શું આવે? વાયુ. વાતાવરણમાં શું આવ્યું? વાયુ. જલાવરણ જોયું આપણે. બરાબર છે? જલાવરણ. તો જલાવરણમાં શું આવ્યું? પ્રવાહી. બરાબર છે? અને હવે આપણે જોવાના છીએ એ છે મૃદાવરણ. મૃદાવરણ એટલે શું? તો કે જે આપણો જેને આપણે જમીન કહીએ છીએ, જે માટી વડે બનેલી છે, બરાબર છે, એ મૃદાવરણ. તો મૃદાવરણની અંદર શું આવશે? ઘન. ઘન. પર્યાવરણનો એક ઘન વિભાગ. બરાબર? એટલે કે જમીન. ટૂંકમાં સિમ્પલી મૃદાવરણ એટલે જમીન, જેની ઉપર આપણે રહી શકીએ છીએ, સિમ્પલી. હવે એના 3 ભાગ છે. સૌથી પહેલે છે ભૂસ્તર કવચ. બરાબર છે? એટલે શું? તો કે એની જાડાઈ 15 થી 50 કિલોમીટર હોય છે. આ પટ્ટામાં ખડકો, રેતી, માટી, અશ્મિઓ વગેરે કાર્બનિક અને અકાર્બનિક દ્રવ્યો, ધાતુ, અધાતુ વગેરે આવેલા હોય છે. પછી આવે છે પ્રાવરણ, એટલે કે મેન્ટલ. હવે એ શું છે એ આપણે જોશું આગળ. એની જાડાઈ 2800 કિલોમીટર હોય છે, 2880 કિલોમીટર જેટલી હોય છે. બરાબર? પછી આ પટ્ટો પૃથ્વીના કદના 84% કદ અને 67% વજન ધરાવે છે. એટલે પૃથ્વીનું જેટલું પણ કદ છે એનો 84% હિસ્સો તો માત્ર આ જ છે. બરાબર છે? અને પછી બીજું શું કહે છે? તો કે આ પટ્ટો પૃથ્વીના કદના 84% કદ અને 67% વજન ધરાવે છે. તે સખત ખડકો, લોખંડ અને મેગ્નેશિયમ ધાતુનો બનેલો છે. અને છેલ્લે આવે છે કોર. ખૂબ જ ઘનતા ધરાવે છે. તાપમાન 8000 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું હોય છે. અને લોખંડ, નિકલ જેવી ધાતુઓ ઘન પ્રવાહી કે વાયુ સ્વરૂપે હોય છે. હવે જો આ એકદમ સિમ્પલી જો આપણે સમજવું હોય તો જુઓ, શું કહે છે કે આ આપણી પૃથ્વી છે. બરાબર? ધરી લઈએ કે આપણી પૃથ્વી છે. બરાબર છે? હવે આ પૃથ્વી છે, બરાબર, તો એનો જે છે એ શરૂઆતનો 50 કિલોમીટર જેટલો ભાગ, બરાબર છે, બરાબર છે, આજે સમજો કે આ 50 કિલોમીટર થોડું વધારે થઈ જશે. બરાબર છે?
બરાબર. શરૂઆતનો 15થી 50 કિલોમીટરનો ભાગ શું કહેવાય છે? ભૂસ્તર એટલે કે ક્રસ્ટ. પછી આવે છે મેન્ટલ, બરાબર છે. મેન્ટલ આવે છે પછી. તો મેન્ટલ જે છે, બરાબર છે, એ આપણે વ્યવસ્થિત રીતે જો દર્શાવીએ, બરાબર. મેન્ટલ ભાગ કયો છે? તો કે આ જે વચ્ચેનો ભાગ જે છે ને, આ બધો, આ કહેવાય છે મેન્ટલ, બરાબર છે. મેન્ટલ એટલે જે પાગલ છે એ મેન્ટલ નહીં, બરાબર. આ બધો ભાગ જે છે મેન્ટલ છે, બરાબર છે. અને વચ્ચેનો જે આ ભાગ છે એ શું કહેવાશે? કોર, બરાબર છે. એટલે સમજો તમે કે આ ઉપરનો જે ભાગ છે, બરાબર છે, આ ઉપરનો ભાગ એ છે ક્રસ્ટ. એનું કેટલું હોય છે જાડાઈ? તો કે 15થી 50 કિલોમીટર. પછી આવે છે આપણું મેન્ટલ, બરાબર છે. મેન્ટલ. હવે એ જે છે મેન્ટલ, બરાબર છે, એની જાડાઈ કેટલી હોય છે? તો કે લગભગ 3000 કિલોમીટર તમે કહી શકો, બરાબર છે. એટલે કે આ જે છે, બરાબર છે, આ જે જાડાઈ જે છે, બરાબર છે, એ કેટલી છે? 3000 કિલોમીટર, લગભગ તમે એમ કહી શકો એટલી એની જાડાઈ છે, બરાબર છે. એની અંદર અલગ અલગ ધાતુઓ આવેલી હોય છે અને આ ભાગ જનરલી ગરમ હોય છે, બરાબર છે, ઘણો ગરમ હોય છે. ભલે કોર જે છે આપણું, જે કોર જે છે, બરાબર, અંતર્ભાગ છે, એના જેટલો ગરમ નથી હોતો, 8000 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલો ગરમ નથી હોતો, પણ હા 500 ડિગ્રી સેન્ટીગ્રેડ, 800 ડિગ્રી સેન્ટીગ્રેડ, 1000 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલો તો એ ગરમ હોય જ છે મેન્ટલ, બરાબર છે. અને બાકીનો જે ભાગ છે, જે સેન્ટરનો ભાગ છે, બરાબર છે, એ શું કહેવાશે? એ કહેવાશે કોર, બરાબર છે. એ શું છે? એ છે કોર, બરાબર છે, કોર. હવે જો તમે વિચાર કરો, પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે? ટોટલ પૃથ્વીની ત્રિજ્યા કેટલી થશે? તો કે પૃથ્વીની ત્રિજ્યા જે છે ને લગભગ 6400 કિલોમીટર જેટલી છે, બરાબર છે. પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે? 6400 કિલોમીટર જેટલી. એમાંથી 3000 કિલોમીટર મેન્ટલમાં ચાલી ગયું. હવે આને આપણે ઇગ્નોર કરી શકીએ, બરાબર. એકદમ સાવ પાતળું લેવલ, બરાબર. આપણે દૂધ હોય, દૂધની તપેલી ઉપર જે તર વરે ને, એ તર કેટલી પાતળી હોય? તો એમ જ સમજી લો કે પૃથ્વીનું જે ગ્રહ છે, પૃથ્વી ગ્રહ છે આપણો, તો એના કેન્દ્રની અંદર અને એની આસપાસ જે છે એ એકદમ ગરમ લાવા છે એમ સમજો. અને એની ઉપર જે છે ને આપણું જે જમીન જે છે એ દૂધની ઉપર જેમ તર વરે ને એવી રીતના તર વરેલી છે એમ સમજો, બરાબર. તો એ તર કેટલી હોય? એકદમ પાતળી હોય. તો ક્રસ્ટને તમે ઇગ્નોર કરી શકો. એટલે કહી શકાય કે મેન્ટલ, બરાબર છે, જે છે એ મેન્ટલ, બરાબર છે, એ અને કોર બંને જે છે એ અડધા વહેંચાયેલા છે, બરાબર. અડધા વહેંચાયેલા છે. 3000 કિલોમીટરનું મેન્ટલ છે તો 3000 કિલોમીટરની કોર, બરાબર. એવી રીતને જે છે તમે સમજી શકો છો, બરાબર છે. તો આ વસ્તુ જે છે ખરેખર સમજવા જેવી છે. અને ખાસ આ ક્રસ્ટ છે, બરાબર, એ ક્રસ્ટની અંદર જ મોટા ભાગે આપણને કાર્બનિક પદાર્થો, અકાર્બનિક પદાર્થો એટલે કેવા? કે જે કાર્બન વડે બનેલા હોય, બરાબર, જેની અંદર મુખ્ય ઘટક કાર્બન હોય. અને અકાર્બનિક એટલે શું? તો કે જેની અંદર કાર્બન ન હોય, બરાબર છે. એટલે સિમ્પલ જો મિથેન, ઇથેન, આ બધા જે ગેસ છે, બરાબર છે, પેટ્રોલ છે, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ છે, આ દરેક કાર્બનિક કહેવાય. કારણ કે એની અંદર મેઇન જે ઘટક હોય છે કાર્બન હોય છે. પછી જો અકાર્બનિકમાં તમે શેનું ઉદાહરણ લઈ શકો? જેની અંદર કાર્બન નથી, એ પાણી છે, H2O, કાર્બન છે નથી, અકાર્બનિક છે. પછી SO2 વાયુ, NO2 વાયુ, બધા અકાર્બનિક કહેવાશે, બરાબર. તો કહેવાનો અર્થ છે કાર્બનિક અને અકાર્બનિક જે પણ પદાર્થો છે એ તમને આ ક્રસ્ટમાં જોવા મળે છે. મોટાભાગની જે ધાતુ છે, સોનું, ચાંદી, એ દરેક ધાતુ તમને આ ક્રસ્ટની અંદર જોવા મળશે, બરાબર છે. તો આ વસ્તુ ખરેખર મહત્ત્વની છે, બરાબર છે. તો અહીંયા લખેલું પણ છે, ખડકો, રેતી, માટી, કાર્બનિક, અકાર્બનિક દ્રવ્યો, ધાતુ બધું મોટાભાગનું જે છે એ ક્રસ્ટમાં આવેલું છે, બરાબર છે. હવે જો તમે જોયું હશે, બરાબર, કે આપણે જે હમણાં જે દોર્યું હતું, બરાબર, હમણાં જે પૃથ્વીનું જે એક ડાયાગ્રામ દોર્યું હતું એની અંદર તમે જોયું હશે કે મેન્ટલ વચ્ચે છે, બરાબર છે. એટલે જો હજી એક ફટાફટ તમને દોરીને સમજાવું તો આ થયું આપણું ક્રસ્ટ, બરાબર છે, આ થયું આપણું મેન્ટલ, બરાબર છે. હવે તમે જોઈ શકો છો કે આ જે મેન્ટલ છે,
બરાબર છે. આ જે વચ્ચેનો જે મેન્ટલ છે એ તમે જોઈ શકો છો કે ઘણો બધો મોટો ભાગ રોકે છે. પૃથ્વીના કદનો ઘણો બધો મોટો ભાગ જે છે એ રોકે છે. એટલે તમે કહી શકો કે આ પટ્ટો પૃથ્વીના કદના એક્ઝેક્ટ કેટલા 84% કદ અને 67% વજન ધરાવે છે. તેની અંદર જે ભારે ધાતુઓ જે છે આવેલી હોય છે. કોરની અંદર અતિશય ભારે ધાતુઓ લોખંડ, નિકલ જેવી હોય છે અને એની અંદર તાપમાન 8000 ડિગ્રી સેન્ટીગ્રેડ હોવાથી એની અંદર જે પણ ધાતુઓ હોય છે મોટાભાગે પ્રવાહી સ્વરૂપ ધરાવતી હોય છે. બરાબર છે. આ ત્રણેય પટ્ટામાં સૌથી ઉપરનો પટ્ટો ભૂસ્તર પર્યાવરણના અભ્યાસ માટે આપણને વધુ ઉપયોગી છે. પૃથ્વી પર આવેલા ભિન્ન ભિન્ન પ્રકારના ખડકોનું પ્રાકૃતિક પરિબળોથી સતત વિસર્જન થતું રહે છે. બરાબર છે. ભિન્ન ભિન્ન ખડકોનું પ્રાકૃતિક પરિબળોથી સતત વિસર્જન થતું રહે છે એટલે શું? તો કે જો સમજો કે અહીંયા જે છે અહીં બરાબર કે એક નદી વહી રહી છે. બરાબર, નદી વહે છે. બરાબર, હવે નદીના વહેણના વચ્ચે સમજો કે કોઈ એક સામાન્ય એક એવો પર્વત તો નહીં પણ એક સામાન્ય એક એવી શિલા હોય છે. બરાબર, ધારો કે નદી છે એવી રીતની નદી આપણે ધારીએ કે તો કે જે બે કોતર વચ્ચે વહે છે. સમજો બરાબર, આવી રીતના સમજો કે કોતર છે. બરાબર, અને અહીંથી શું વહે છે વચ્ચેથી? અહીંથી જે છે એ નદી વહે છે. બરાબર, તો તમે જોઈ શકો છો કે આ નદી જે છે એનું નદીનું વહેણ જે છે શું કરે છે? આ કોતર જે છે ને એનું ધોવાણ કરે છે. શું કરે છે? કોતરનું ધોવાણ કરે છે. એટલે કે નદીનું પાણી પસાર થાય છે. બરાબર, એટલે જે ઘર્ષણ થાય છે એ ઘર્ષણના કારણે જે છે શું થાય છે કે આ જે કોતર છે બરાબર એ કોતરનું શું થાય છે? ધોવાણ થાય છે. પહેલી વાત. બીજી વાત, ધારો કે કોઈ મોટો પર્વત છે. બરાબર, તો હવે સતત જે હવા વાતી હોય બરાબર, સતત જે હવા વાતી હોય છે બરાબર, હવાના કારણે પણ પર્વત જે છે એના ખડકોનું શું થાય? ધોવાણ એટલે કે ઘસારો થાય. બરાબર છે. તો એનું સતત વિસર્જન થતું, એને વિસર્જન થતું કહેવાય. જેનાથી ભૂસપાટી પરની મૃદા એટલે કે માટીનું સર્જન થાય છે. હવે સિમ્પલ છે. બરાબર છે. પર્વત છે. બરાબર છે. પર્વત છે. બરાબર, પર્વતના ખડકો છે અને ત્યાંથી હવા જે છે શું કરે છે? પર્વતના ખડકોનું શું કરે છે? વિસર્જન કરે છે. તો એ વિસર્જન કરવું એટલે શું? તો કે એને ઘસારો પહોંચાડે છે. એટલે ઉપરથી જે ખડકોને જે ઘસારો પહોંચ્યો હશે બરાબર, એ માટી જે છે બરાબર, તમે કોઈ પણ ખડક છે, બે ખડકને ઘસો તો ભૂકો ભૂકો થાય કે નહીં? બસ એ પ્રકારનો ભૂકો જે છે એ છેવટે ક્યાં આવે? જમીન ઉપર આવે. ક્યાં આવે? જમીન ઉપર આવે અને એ શું બનાવે? માટી બનાવે. બરાબર, એ શું બનાવે છે? માટી બનાવે છે. મૃદાવરણ કાર્બનિક અને અકાર્બનિક એમ બંને ઘટકોનું બનેલું હોય છે. ખેતીલાયક મૃદાવરણમાં લગભગ 5% કાર્બનિક દ્રવ્ય અને 95% અકાર્બનિક દ્રવ્યનો સમાવેશ થાય છે. મૃદાવરણમાં રહેલા જીવાણુઓ કાર્બનિક ભાગનું સતત વિસર્જન કરે છે, જેના લીધે મૃદાવરણમાં ઘણા કાર્બનિક રસાયણો અને અકાર્બનિક રસાયણો ઉત્પન્ન થતા રહે છે. મૃદાવરણના ઉપલા સ્તરને હ્યુમસ કહે છે. આ સ્તરમાં માટીમાં રહેલા પોલાણોમાં અમુક પ્રમાણમાં હવા અને પાણી પણ હોય છે. માટીના કણોની ગોઠવણ અનુસાર જમીનના વિવિધ પ્રકાર બને છે. બરાબર, આપણને ખબર છે જમીનના ઘણા અલગ અલગ પ્રકાર હોય. બરાબર છે. કાળી જમીન હોય, લાલ જમીન હોય, ફળદ્રુપ જમીન હોય તો એ કાળી હોય જનરલી. બરાબર, લાલ જમીન, અલગ અલગ પ્રકારની જમીન હોય. કોના ઉપરથી આધાર થાય છે? કોના ઉપરથી નક્કી થાય છે? તો કે માટીના કણોની ગોઠવણ પ્રમાણે એ નક્કી થાય છે. બરાબર છે. હવે અહીંયા એક સરસ મજાનું વાક્ય લખ્યું છે કે મૃદાવરણમાં રહેલા જીવાણુ કાર્બનિક ભાગનું સતત વિસર્જન કરે છે અને જેના લીધે મૃદાવરણમાં ઘણા કાર્બનિક રસાયણો અને અકાર્બનિક રસાયણો ઉત્પન્ન થાય છે. હવે જુઓ, માટી છે બરાબર છે, જે માટી છે એની અંદર નાના ઘણા બધા જે છે સૂક્ષ્મ જીવો જે છે એ રહેતા હોય છે. બરાબર છે. ઘણા બધા સૂક્ષ્મ જીવો રહેતા હોય છે. એ શું કરે છે? તો જે કાર્બનિક પદાર્થો છે બરાબર છે, કાર્બનિક પદાર્થો એટલે શું? જે સેન્દ્રિય ખાતર છે. બરાબર છે. ટૂંકમાં જે પદાર્થની અંદર કાર્બન જે છે એ મૂળ તત્વ છે એવા દરેક પદાર્થનું શું કરે છે આવા નાના સૂક્ષ્મ જીવો? તો કે એનું વિઘટન કરતા રહે છે અને એના કારણે શું ઉત્પન્ન થાય છે? તો કે કાર્બનિક રસાયણો અને અકાર્બનિક રસાયણો ઉત્પન્ન થાય છે, જેનાથી જમીન જે છે ફળદ્રુપ બને છે, ખેતીલાયક બને છે. બરાબર, તો આ આપણે જોયું. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું જૈવાવરણ. તો આ લેક્ચર આપણે અહીંયા જ પૂરો કરીએ.